ઓમ નમો ભગવતે વાસુદેવાય। મિત્રો, શ્રાવણ માસની આઠમ, જેને આપણે જન્માષ્ટમી તરીકે ઉજવીએ છીએ, અને જન્માષ્ટમી એ ભગવાન શ્રી કૃષ્ણના જન્મ ઉત્સવના રૂપમાં ઉજવવામાં આવે છે। અને દરેક વર્ષની શ્રાવણ માસની વદ પક્ષની જે આઠમ હોય છે, એ જ દિવસે આપણે ભગવાન શ્રી કૃષ્ણનો જન્મદિવસ ઉજવીએ છીએ। તો આ વર્ષે એટલે કે સાલ 2025માં ભગવાન શ્રી કૃષ્ણનો 5252મો જન્મદિવસ ઉજવવામાં આવશે। અને આજના વિડીયોમાં આપણે જાણીશું કે સાલ 2025માં જન્માષ્ટમી ક્યારે છે, શ્રાવણ માસની અષ્ટમી તિથિ એટલે કે આઠમની તિથિ ક્યારે શરૂ થાય છે, ક્યારે સમાપ્ત થાય છે, અને જન્માષ્ટમી ક્યારે ઉજવવામાં આવશે। અને જો તમે જન્માષ્ટમીનું વ્રત ધારણ કરો છો તો એ વ્રત તમે ધારણ ક્યારે કરશો। જન્માષ્ટમીના પર્વમાં રોહિણી નક્ષત્રનો ખૂબ જ મહત્ત્વ હોય છે। તો રોહિણી નક્ષત્ર ક્યારે શરૂ થશે, ક્યારે સમાપ્ત થશે, અને ભગવાન શ્રી કૃષ્ણના જન્મનું શુભ મુહૂર્ત કયું રહેશે, આ સંપૂર્ણ માહિતી અમે આજના વિડીયોમાં તમારી સાથે શેર કરીશું। આજનો વિડીયો તમારા માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે, તેથી વિડીયોને લાસ્ટ સુધી જરૂર જોજો। વિડીયો ગમે તો એક લાઇક કરી લેજો, ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો। ઘણા લોકો વિડીયો જુએ છે પણ વિડીયોને લાઇક નથી કરતા, તો તમારી એક લાઇક અમારા માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ હોય છે, તેથી વિડીયોને એક લાઇક અવશ્ય કરી લેજો। તો ચાલો આજનો વિડીયો શરૂ કરીએ। તો સૌથી પહેલાં જાણી લઈએ કે શ્રાવણ માસની અષ્ટમી તિથિ ક્યારે શરૂ થશે અને ક્યારે સમાપ્ત થશે, અને જન્માષ્ટમીનો પાવન પર્વ ક્યારે ઉજવવામાં આવશે। તો જુઓ, અષ્ટમી તિથિનો પ્રારંભ થાય છે 15 ઓગસ્ટ રાત્રે 11:49 અને અષ્ટમી તિથિ સમાપ્ત થશે 16 ઓગસ્ટ 2025 રાત્રે 9:34। હવે વાત કરીએ રોહિણી નક્ષત્રની, કેમ કે રોહિણી નક્ષત્રમાં જ ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ થયો હતો। તો 17 ઓગસ્ટ 2025 સવારે 4:38 રોહિણી નક્ષત્ર પ્રારંભ થશે, અને રોહિણી નક્ષત્ર સમાપ્ત થશે 18 ઓગસ્ટ સવારે 3:17। જેમ તમે જાણ્યું એ રીતે રોહિણી નક્ષત્ર અને અષ્ટમી તિથિ બંનેનો સંયોગ નથી, એટલે કે બંને એક સાથે નથી। તો એવામાં જન્માષ્ટમી ક્યારે મનાવીશું, વ્રત ક્યારે ધારણ કરવા જોઈએ, અને કયા દિવસે ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ કરવો, તે વિશે ઘણા લોકોના મનમાં સંશય છે। તો જુઓ, પરંપરા અનુસાર જ્યારે પણ રોહિણી નક્ષત્ર અને અષ્ટમી તિથિ એક સાથે ન હોય તો વ્રત અને પૂજા ઉદ્યા તિથિ મુજબ કરવામાં આવે છે, એને ઉચિત માનવામાં આવે છે। એટલે કે સૂર્યોદય કાળમાં જે તિથિ આવતી હોય તેના અનુસાર તહેવાર ઉજવવામાં આવે છે। તો સૂર્યોદયકાલીન તિથિ અનુસાર 16 ઓગસ્ટ 2025 શનિવારના દિવસે જ જન્માષ્ટમીનો પર્વ ઉજવવામાં આવશે, ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ ઉત્સવ મનાવવામાં આવશે। તો 16 ઓગસ્ટ સૂર્યોદયકાળનો સમય રહેશે સવારે 5:51 અને સૂર્યાસ્તનો સમય છે સાંજે 6:59। આ દિવસે ચંદ્રમા મેષ રાશિમાં રહેશે। આમ તો ભગવાન શ્રી કૃષ્ણનો જ્યારે જન્મ થયો હતો ત્યારે ચંદ્રમા વૃષભ રાશિમાં હતા, રોહિણી નક્ષત્રમાં, પરંતુ આ વખતે આઠમના દિવસે રોહિણી નક્ષત્રનો સંયોગ બની શકતો નથી, તેથી 16 ઓગસ્ટ મેષ રાશિમાં જ્યારે ચંદ્રમા રહેશે એ જ દિવસે જન્માષ્ટમીનો તહેવાર ઉજવવામાં આવશે। તો 16 ઓગસ્ટ 2025 ચંદ્રકાળનો સમય છે રાત્રે 10:40। ચંદ્રમાના દર્શન કરવા જન્માષ્ટમીના દિવસે ખૂબ જ શુભ માનવામાં આવે છે। કેટલાય લોકો ચંદ્રમાને અર્ઘ્ય પણ આપે છે। એવું કહેવાય છે કે આજના દિવસે આપણે ચંદ્ર દર્શન કરીએ છીએ એનાથી ભગવાન શ્રી કૃષ્ણના સાક્ષાત દર્શન થઈ જાય છે। તો તમારા શહેરમાં ચંદ્રમા જ્યારે પણ ઉદય થાય તેના દર્શન અવશ્ય કરી લેવા, કેમ કે જે પ્રકારે ચંદ્રમાની 16 કળાઓ છે એ જ પ્રકારે ભગવાન શ્રી કૃષ્ણ પણ 16 કળાઓથી પૂર્ણ અવતાર માનવામાં આવે છે। આ દિવસે વ્રત ધારણ કરીને વિધિ વિધાનથી ભગવાન શ્રી કૃષ્ણની પૂજા આરાધના કરવામાં આવે છે। જન્માષ્ટમીના વ્રતમાં અન્નનું સેવન ન કરવું જોઈએ। તમે ચાહો તો ફળ ખાઈ શકો છો। જન્માષ્ટમીનું વ્રત ઘણા લોકો સૂર્યોદયથી લઈને રાત્રે 12 વાગ્યા સુધી રાખે છે। તો ઘણા લોકો આ વ્રતના પારણા આગામી દિવસે સૂર્યોદય બાદ કરે છે। કેટલાય કૃષ્ણ ભક્ત રોહિણી નક્ષત્ર કે આઠમની તિથિ સમાપ્ત થયા બાદ વ્રતના પારણા કરે છે। આ વ્રતમાં ફળાહારી ભોજન સિવાય કંઈ ગ્રહણ ન કરી શકાય।
આ પછી વિધિ વિધાનથી ભગવાન શ્રી કૃષ્ણની પૂજા આરાધના કરી, આરતી કરી, પ્રસાદ ગ્રહણ કરી પોતાના વ્રતનું પારણ કરી શકો છો. અને કોઈ ભક્ત વ્રત નથી કરી શકતા, જેમ કે તેમને શરીર સાથ નથી આપતું, તેથી તે ઉપવાસ નથી કરી શકતા, અથવા કોઈ બીજી પરિસ્થિતિ હોય, વ્રત કરવામાં અસમર્થ હોય, તો પણ તમે આ દિવસે સાત્વિક ભોજન ગ્રહણ કરવું અને તમારે ભગવાન શ્રી કૃષ્ણની વિધિ વિધાનથી પૂજા અવશ્ય કરવી જોઈએ. રાત્રે ભગવાન શ્રી કૃષ્ણનો 12 વાગ્યે જન્મ કરાવવામાં આવે છે અને એ જ સમયે ભગવાનની પૂજા આરાધના પણ કરવી જોઈએ. એમને ઝૂલો ઝૂલાવવો જોઈએ અને એમની આરતી ઉતારવી જોઈએ અને ભજન કીર્તન કરીને ભગવાન શ્રી કૃષ્ણની કૃપા પ્રાપ્ત કરવા માટે પ્રાર્થના કરવી જોઈએ અને એમનું સ્વાગત કરવું જોઈએ. તો ભગવાન શ્રી કૃષ્ણના જન્મ માટે, એમના સ્વાગત માટે તૈયાર થઈ જાઓ. 16 ઓગસ્ટ 2025 જન્માષ્ટમીના દિવસે, આ દિવસે ભગવાન શ્રી કૃષ્ણની અસીમ કૃપા, અમૃતમય કૃપા વરસવાની છે. તો મારા તરફથી અને મારા પરિવાર તરફથી આપ સૌને જન્માષ્ટમીની હાર્દિક શુભકામનાઓ. તો આશા છે કે તમને આ જન્માષ્ટમીની સંપૂર્ણ માહિતી પસંદ આવી હશે. પસંદ આવી હોય તો વિડીયોને એક લાઇક કરી લેજો. ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. મળીએ આગળના વિડીયોમાં. ત્યાર સુધી ધન્યવાદ.